નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. છોટાઉદેપુર જિલ્લાના મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને છોટાઉદેપુરની સેલવાસ જતી એસટી બસના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી આજે નવી ટેકનોલોજીવાળી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. છોટાઉદેપુરથી સેલવાસના રૂટ પર નવી બસ ફાળવવામાં આવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવો દ્વારા તેનું પૂજન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા અને શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચાલી સહિત સહકારી આગેવાન ઉમેશ શાહ અને ડેપો મેનેજર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ નવી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ તકે જણાવ્યું હતું કે આ નવી બસ આવવાથી ગ્રામીણ અને શહેરી મુસાફરોની મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બનશે. આધુનિક બસ ફાળવવા બદલ તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે છોટાઉદેપુર ખાતે જે છોટાઉદેપુર સેલવાસ બસ ચાલતી હતી, જે બસ ખૂબ જૂની થઈ ગયેલી અને જૂની ટેકનોલોજી પ્રમાણેની હતી, પરંતુ ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને આ વાહન વ્યવહાર વિભાગના મંત્રી શ્રી છે માન્ય હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબની થી આપણને છોટાઉદેપુર સેલવાસને આજે નવી પ્રકારની અદ્યતન સુવિધાવાળી બસ મળી છે અને એ બસનું લોકાર્પણ આજે અમે છોટાઉદેપુર ખાતેથી કર્યું છે. પ્રવાસીઓને સારી સુવિધાવાળી, કુશનવાળી 46 સીટિંગની આ બસ આજે મળી છે અને ત્યારે અમે રાજ્ય સરકારનો અને માન્ય મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.